બાધિતાનું વૃત્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1383 શ્રાવણ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગળરામ મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય ને વિચારને બળે કહીને પોતાને બંધન કરે એવી જે માઇક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહી જાય છે. તેણે કહીને વિચારમાં એમ રહે છે, જે રખે મારે મા બાપ સ્ત્રી છોકરા દ્રવ્ય કુટુંબ દેહ ગેહ એમને વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાખ્યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનું વૃત્તિએ કહીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધન કલત્રાદિક પદાર્થની કોઈક સમય સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે, જે રખે મને બંધન કરે. એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનું વૃત્તિ કહીએ. તે બાધિતાનું વૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બહારને નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનું વૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનું વૃત્તિને યોગે કહીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલા જેવું બોલાય અને ઓય બાપ ઓય માં એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનું વૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય. જે આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બદલે છે એવો જે અવગુણ લેવાય છે તે બાધિતાનું વૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમયે બોલતા ચાલતા ખબરદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાહીને રજપૂત હોય તેના શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકા અને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનું ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનું વૃત્તિને યોગે કહીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનું ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. અને તે દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેળીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, છે આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો. પછી જેને જેવું ભાષ્યું તેણે તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જેમ દેહને વિશે અનાદિક રસનો વિકાર વીર્ય છે તેમ પંચ મહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિશે માસનું ચક્ર છે તેને વિશે જીવ રહ્યો છે. તે જેમ ચિથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે તે માસના ચક્ર સંગાતે વર્ગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માસના ચક્રને વિશે જીવ જે તે વિશેષ સત્તાએ કહીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કહીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે. માટે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને જ છે, પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈક એમ કહેશે, જે જીવ તો પ્રકાશમાન છે અને માસનું ચક્ર અને દેહ તો પ્રકાશે રહિત છે, તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય? તો એનો ઉત્તર એમ છે, જે
જેમ તેલ, કોળિયું ને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે અધ્ધર પદ્ધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી. અને જેમ કોળિયા થકી, તેલ થકી ને વાટ થકી અગ્નિ જુદો છે, તે કોળિયાને ભાંગવે કહીને અગ્નિનો નાશ થતો નથી, તેમ માસના ચક્રને વિશે ને દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે, તો પણ દેહને મરવે કહીને જીવ મરતો નથી. અને દેહ ભેળો સુખ દુઃખને તો પામે ખરો, પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે ને દેહને વિશે વ્યાપક છે. અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય, તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે, અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે, તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કહીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માસનું ચક્ર તેને વિશે વ્યાપીને રહ્યો છે, અને સામાન્યપણે કહીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે. એવી રીતે આ દેહને વિશે જીવ રહે છે, અને એ જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કહીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું. ધોરાજીમાં શ્રીહરિ સંતોને સભામાં બોલાવી કહેવા લાગ્યા કે વિમુખ જનો ફાવે તેમ બોલે તો પણ આનંદ પામી સહન કરવું. જેને જેટલી સહન શક્તિ તેને તેટલી અધિક મોટપ છે. બધી મોટપમાં સહન કરવું તે ઉત્તમ મોટપ છે. સાધુએ શુક સનકાદિકની રીતિ અનુસાર વર્તવું. મોટપ મેં મોટપ અધિક યહ સહન શક્તિ જેતી શુક સનકાદિક રીતિ કું સહન કરના તેતી. જૂનાગઢમાં શ્રીહરિએ દામોદર કુંડ જતા વાત કરી, સત્સંગથી જ મનોવાંછિત સુખ પમાય છે, પણ ધીરજ તજી દે તે દુઃખી થાય છે. દુઃખ દેખી ડગે નહીં તેનો સત્સંગ સાચો છે. જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વાત કરી, વિવેકી હોય તે સારને ગ્રહણ કરે અને ખપ વિનાની વાતને જતી કરે. ખપવાળો કોઈની સાથે વેર કરે નહીં અને સરળ વર્તે, જેથી વૈરી હોય તે પણ મિત્ર થઈ જાય. વર્તન ઉપરથી બુદ્ધિ દેખાઈ આવે છે. ગઢપુરની સભામાં શ્રીહરિ કહે, ભજન સ્મરણ કરવું, બીજાને સત્સંગ કરાવવો, સત્સંગ માટે ખર્ચ કરવો. કોઈ હરિજન કટુ વચન કહે તો તેને હિતકારી માની સહન કરવું એ મોટા હરિભક્તનું લક્ષણ છે. હરિભક્તો સંતોના કડવા વચન અને અપમાન સહન કરે તે મોટો હરિભક્ત છે. સત્સંગની સમજણ જેટલી કંઈ છે તે સઘળી સહનશીલતામાં રહેલી છે. તે જેમ જેમ સહન કરે તેમ મોટપ વધતી જાય છે. સત્સંગ કી સમજ જીતની સહનતા તિતની તાય, સહનતા બઢત તિતની દિન દિન બઢત સો જાય. હિરજી સુથાર વગેરે હરિજનો પ્રત્યે શ્રી હરિએ કહ્યું, કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની યુગોયુગ કીર્તિ ગવાય છે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડ્યા છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? ભુજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચો છે કે પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગો યુગ ગવાય છે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અંબરીશને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડ્યા છે. ભગવાનના માત પિતા હોવા છતાં વસુદેવ દેવકીને દુઃખ આવ્યા છે. આજે કાંઈ આ નવી વાત નથી. ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા કરે છે.
કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે, તેથી કષ્ટ દેખે છે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને, તે જ સાચો સત્સંગ છે. સંસારમાં હેત છે તો અપાર દુઃખ આવે તો પણ તે દુઃખ મનાતું નથી, ઉલટું સુખ માને છે. કષ્ટ જાણીને કોઈ ભોગનો ત્યાગ કરતું નથી. સત્સંગમાં જ જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે અને તેને વિઘ્ન છે. જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તોમાં મુખ્યો છે. કાર્યાણીમાં શ્રીહરિએ કહ્યું, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતા સંતને અધિક કરીને માને છે ને તેનો સંગ રાખે છે.